છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નગરપાલિકાની ટીમે 60 વર્ષ જૂની દુકાનોના દબાણો દૂર કરતા વેપારીઓ રોષે ભરાયા। ગ્રામ પંચાયતથી દુકાનો બનાવવા માટેની જગ્યા લીધી, પરંતુ નગરપાલિકા પાસે આધાર પુરાવા ન આપતા નગરપાલિકાએ બુલડોઝર ફેરવી કાર્યવાહી કરી। ભારે ટ્રાફિક જામ રહેતો હોવાથી ચુસ્ત બંદોબસ્ત અને નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે રહીને ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। મારે એનું વળતર જોઈએ, આ તો બીજી દુકાન જોઈએ, આ તો મને 10 લાખ રૂપિયા આપી દે જેનાથી હું જીવી શકું। બરાબર છે। આજે પરિવારમાં કોઈ નથી તમારું? કોઈ મારો નાનો છોકરો છે સાહેબ, એ સેલ્સમેન નોકરી કરે છે। આમાં અમારું કંઈ ભલું થાય એવું નથી। આ રસ્તા પૈકીના 6 જેટલી કેબિનો હતી અને એમને 3 નોટિસ આપવામાં આવી હતી અને આજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એમને હટાવવામાં આવ્યા છે। બીજી વાત છે કે પાકિસ્તાનથી આવેલા હતા તે લોકો વચેલા હતા, એવા કોઈ ડોક્યુમેન્ટ્સ એ લોકોએ પુરાવા રજૂ કર્યા નહોતા અને જેને પણ રજૂ કર્યા હતા એ આજે 70 વર્ષ જેટલા થઈ ગયા છે અને એમાંથી ઘણા બધા લોકોએ શરત ભંગ કરી અને કોઈ ત્રીજા વ્યક્તિને દુકાનો જે ટ્રાન્સફર કરી હતી। એટલે હાલ તો રસ્તા પરના પૈકીના દબાણ જ છે એને હટાવવામાં આવ્યા છે।